नमस्कार विद्यार्थी मित्रों, अपनी यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 11 નો ગુજરાતીનો જે આપણો પહેલા વિડિયોનો અધૂરો પાઠ છે જેનું નામ છે અમૃતા, તેના વિશે અભ્યાસ કરીશું। તો આપણે જોયું હતું કે અમૃતા અને તેના ભાઈ એટલે કે લેખક તે બંનેને કેટલો બાળપણથી જ લગાવ છે અને અમૃતા છે તે ખૂબ જ ગુસ્સાવાળી હોય છે। તેનું ચરિત્ર નિરૂપણ આપણે કાલે જોયું હતું। હવે આપણે આગળ જોઈએ કે અમૃતાનો જે પાચિકા પ્રેમ છે તેના વિશે પણ કાલે જોયું હતું કે તેને બચપનમાં પાચિકા રમવાનો ખૂબ જ શોખ હતો અને તેના જે ભાડુતી હતા તેને એને આરસ પથ્થરના પાચિકા પણ અપાવેલા અને તેના માટે તેના મમ્મી પાસે રેશમની જે થેલી છે તે પણ મંગાવી હતી। તો હવે આગળ જોઈએ આપણો પાઠ। મને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠું। કોને? લેખકને। લેખક 13મા વર્ષમાં આવ્યા અમારા ઘરમાં। ત્યાર પછી તરત જ ધમાલ શરૂ થઈ। અનાજના કોથળા આવવા માંડ્યા। હું નિશાળેથી આવું ત્યારે બાની મદદમાં કોઈ માસી મામી બધા હાજર હોય અને અનાજ સફાઈ ચાલતી હોય। એ તો ધીરે ધીરે મને ખબર પડી કે મારા લગ્નની તૈયારીઓના પાશેરાની પહેલી પૂણી હતી। પાશેરાની પહેલી પૂણી તે એક રૂઢિપ્રયોગ છે। પાશેરાની પહેલી પૂણી એટલે શું? તો કે તદ્દન નવી શરૂઆત, જે ક્યારેય આપણે જોયું ના હોય તેવું। તો લેખકની લગ્નની તૈયારીઓ છે તે ચાલુ થઈ હતી। લગ્નનો દિવસ જેમ જેમ પાસે આવતો ગયો તેમ તેમ ધમાલ વધતી ગઈ। મારું મહત્વ ઘરમાં વધતું ગયું। આ વાત અમુને નવી લાગી, કારણ કે અમારા બંનેનો પહેલા જેટલો સાથ સથવારો હવે ન રહ્યો। ધીરે ધીરે એ ઓછો અને આછો થવા માંડ્યો। અમુ અને મારી વચ્ચે વહાલની રેશમગાંઠ એવી તો સજ્જડ બંધાયેલી કે અમે બંને આ નવી પરિસ્થિતિ સહી ના શક્યા। પણ અમુ તો મારા કરતા વધારે ગુસ્સાવાળી, એટલે એનો ક્રોધ તો અનેક રીતે પ્રગટ થતો ગયો। એની અરજી બાએ હસી કાઢી એટલે બાપુજી સુધી પહોંચી કે ભાઈનું લગ્ન બંધ રાખવું અને પરણવાની આખી વાત જ ઉડાવી દેવી। હવે અમુ અને લેખકને ખૂબ જ લગાવ છે બંને ભાઈ બહેનને। તો લગ્નના તૈયારી જેમ જેમ વધતી ગઈ, લગ્નનો દિવસ છે લેખકનો તે જેમ જેમ આગળ આવતો ગયો તેમ અમૃતા અને લેખક છે તે બંને જુદા પડતા ગયા। એટલે અમૃતાથી એ સહન થયું નહીં અને તેણે તેના બા બાપુજીને શું કીધું કે આ લગ્નની વાત છે તે ઉડાવી દેવી, એટલે કે લગ્ન ન કરવા। પણ તેની વાત કોઈ માન્યું નહીં। એની અરજી ભાઈ હસી કાઢી એટલે બાપુજી સુધી પહોંચી કે ભાઈનું લગ્ન બંધ રાખવું અને પરણવાની આખી વાત જ ઉડાવી દેવી। પણ બિચારી અમુનું કોણ માને? કુળવાનનું ઘર, પ્રતિષ્ઠા સારી, સંબંધીનો વિસ્તાર ઘણો, એટલે છોકરો બાળપણમાં જ 4 હાથવાળો થશે। 4 હાથવાળો થશે એટલે શું? તો કે લગ્ન થશે। આપણે બધી કહેવત છે ને કે ભાઈ 4 હાથ કરી દેવા કે પીળા હાથ કરી દેવા, તો તે એટલે શું? તો કે લગ્ન કરાવી આપવા। એ વિચારે કુટુંબીઓના હરખનો પાર નહોતો। જે દિવસે મને પીઠી ચોળી તે દિવસે અમુ ચોધાર આંસુએ રડી પડી। ઓ મારા ભાઈ રે! બા અને બાપુજીથી પણ એ છાની ન રહી। પછી મેં જ્યારે એને બાથમાં લીધી ત્યારે એના ડુસકા શમ્યા। હવે અમૃતા છે તે તેના ભાઈથી અલગ થતી જાય છે, તેથી તેના ભાઈનો વિરહ છે તેનાથી સહેવાતો નથી। એટલા માટે થાય તે લગ્ન બંધ રાખવાની વાત પણ કરે છે, છતાં પણ કોઈ એની વાત તો માનતું નથી। અને જ્યારે પીઠી ચોળવામાં આવી લેખકના શરીર પર ત્યારે અમૃતા છે તે ખૂબ જ રડી અને કોઈનાથી શાંત ના થઈ। જ્યારે લેખકે તેને આશ્વાસન આપ્યું, સાંત્વના આપી ત્યારે જ તે શાંત થઈ। તો આવો ભાઈ બહેનનો પ્રેમ આપણે જોઈ શકીએ છીએ। લગ્નમાં સૌએ મને કંઈક ને કંઈક ભેટ આપી। કોઈકે હાથમાં રૂપિયા પણ મૂક્યા, કોઈ જરીની ટોપી લાવ્યા, માસી સોનાની સેર લાવ્યા, મામીએ હાથની કલ્લીઓ આણી। કલ્લીઓ એટલે કડલીઓ, હાથમાં પહેરવાની જે કડલીઓ હોય તે આણી એટલે કે લાવી। એમ વસ્તુઓ ઉપરા છાપરી આવવા માંડી।
અમુ શું આપે બિચારી? બધા વિખરાયા. જ્યારે હું એકલો રહ્યો ત્યારે અમુ ધીરે ધીરે પાસે આવીને મારી સોળમાં લપાઈ ગઈ. સોળ એટલે કે પડખું. અને સંકોચ સાથે ધીરેથી બોલી. અમૃતા પાસે આપવા જેવું કંઈ જ નથી. તેથી તે લેખક પાસે જઈ અને સંકોચ શરમથી ધીરેથી બોલી કે ભાઈ, તારા માટે હું આ લાવી છું, કહીને એણે એના પાચિકાની મશરૂની કોથળી દેખાડી. હું હતો તો બાળક, પણ અમુની આંખોમાંથી પડું પડું થતો સ્નેહ જોઈને હું એને બાજી પડ્યો અને બંને અમે પેટ ભરીને રડ્યા. હવે બધાએ લેખકને લગ્ન હોય તે આપણે ત્યાં રિવાજ છે કે લગ્ન ભાવે કંઈક ને કંઈક ભેટ સોગાદો છે તે આપતા જ રહે છે. તો આવી રીતે લેખકને પણ બધા ભેટ આપે છે. કોઈકે સોનાની શેર આપી તો કોઈકે પૈસા આપ્યા, તો એના ફઈ છે તે જરીની ટોપી લાવ્યો. તો આવી રીતે બધા કંઈક ને કંઈક આપતા હતા. તો અમૃતાને થયું કે મારી પાસે તો કશું જ નથી, હું શું આપું? તેથી તે શરમ સાથે તેના ભાઈ પાસે ગઈ અને તેની પાસે જે આરસ પથ્થરના કૂકાવાળી જે પાચિકાની કોથળી હતી, મશરૂની જે રેશમી વસ્ત્રથી જડેલી, તે એના ભાઈને દીધી અને તેમાં થોડાક પૈસા પણ નાખ્યા અને એ એના ભાઈને આપી દીધી. આવી રીતે આપણે અમૃતાના આંખમાંથી જે પ્રગટ થતો સ્નેહ છે તે જોઈ શકીએ છીએ. પછી તો અમુ મોટી થઈ, વધારે નમણી બની. નમણી એટલે કે લાવણ્યમય. એના રૂપમાં યૌવન ઉમેરાયું, એના લાવણ્યમાં ચારુતા ઉગી, એની આંખોમાં મસ્તીને બદલે લજ્જા ઉપસી આવી. પણ અમારો સ્નેહ ઉંમર સાથે વધ્યો, ઘટ્યો નહીં. બધા સંજોગોને સ્થિતિ વટાવીને એ વધારે વિશુદ્ધ, વધારે સહૃદય થયો. હવે અમૃતા અને લેખક વચ્ચેનો પ્રેમ છે તે જેમ જેમ તે બંને બેન ભાઈ મોટા થતા જાય છે તેમ એનો પ્રેમ પણ વધતો જાય છે. એની ભીનાશ વધી, એની ભવ્યતા ઓળખાઈ. ત્યાં તો અમુના લગ્ન લેવાયા. અમુ હવે સાસરે જશે એ વિચારે હું ગમગીન થઈ ગયો. ગમગીન એટલે કે ઉદાસ. લેખકને જ્યારે ખબર પડી કે હવે અમૃતાના લગ્ન લેવાયા છે, તે મારાથી અડકી જતી રહેશે, તો લેખક છે તે ઉદાસ રહેવા લાગ્યા. અમુની વિદાય હતી. પછી તો અમુ મોટી થઈ, વધારે નમણી બની. એના રૂપમાં યૌવન ઉમેરાયું, એના લાવણ્યમાં ચારુતા ઉગી, એની આંખોમાં મસ્તીને બદલે લજ્જા ઉપસી આવી. પણ અમારો સ્નેહ ઉંમર સાથે વધ્યો, ઘટ્યો નહીં. બધા સંજોગોને સ્થિતિ વટાવીને એ વિશુદ્ધ, વધારે સહૃદય થયો. એની ભીનાશ વધી, એની ભવ્યતા ઓળખાઈ. ત્યાં તો અમુના લગ્ન લેવાયા. અમુ હવે સાસરે જશે એ વિચારે હું ગમગીન થઈ ગયો. અને એ લગ્નના દિવસ સુધીમાં એ ગમગીની એટલી આકરી થઈ કે એને પીઠી ચડી ત્યારે હું રડી પડ્યો. લેખક છે તે અમુના અંગે જોડાતી પીઠી જોઈ અને રડી પડે છે. અમુની વિદાય હતી. બાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસતા હતા. શ્રાવણ ભાદરવો વરસવું એટલે શું? તો કે ચોધાર આંસુએ રડવું. બંને આંખોમાંથી જ્યારે ચોધાર આંસુ નીકળતા હોય ત્યારે તે રૂઢિપ્રયોગ છે તે વપરાય છે કે ભાઈ શ્રાવણ ભાદરવો વરસતા હતા. સગા વહાલા રડતી આંખે દિગ્મૂઢ બનીને સાક્ષી થઈ રહ્યા હતા. ચોઘડિયા આકરા લાગતા હતા. ચોઘડિયા એટલે કે મુહૂર્ત, જે લગ્નનું મુહૂર્ત છે તે આકરું લાગવા માંડ્યું. વાતાવરણમાં સમજાતી હતી મંગલતા અને અનુભવાતું હતું કારુણ્ય. લગ્ન છે તે એક મંગલમય પ્રસંગ છે, પરંતુ દીકરીના લગ્ન છે તે તેના મમ્મી પપ્પા અને કન્યા પક્ષવાળા માટે આકરા થઈ પડે છે, કેમ કે તેની દીકરી છે તે હંમેશ માટે ઘર છોડીને જતી રહે છે. તેથી તે એક બાજુ ખુશીનો પ્રસંગ તો છે જ, પરંતુ તે એક કરુણ પ્રસંગ પણ છે. તેથી અહીંયા શું કીધું છે કે વાતાવરણમાં સમજાતી હતી મંગલતા અને અનુભવાતું હતું કારુણ્ય. હું બાની પાછળ પડેલે ચહેરે ઊભો હતો. મારા અંતરમાં ગજબની ગળમથલ ચાલતી હતી. કશું સમજાતું નહોતું, પણ એકલતાની લાગણી સર્વોપરી હતી. મેં આગ્રહ કરીને બાપુજી પાસે 25 રૂપિયા લીધેલા. એ રૂપિયા મારા લગ્નમાં અમુએ આપેલી એની પાચિકાવાળી મશરૂની થેલીમાં
એ કૂકા સાથે મેં મૂક્યા હતા. અમુ ગાડીમાં બેસવા જાય ત્યાં જ મેં એ થેલી ધીરેથી એના હાથમાં સરકાવી દીધી. એણે મારી સામે જોયું. એ આંખો હું કદી નહીં ભૂલું. એ આંખોમાં વહાલ, વિષાદ અને વ્યથાની આખી વાર્તા મૂંગી મૂંગી રડતી હતી. અમને રોતા મૂકીને અમુ રડતી રડતી ચાલી ગઈ. અહીંયા જો આંખોમાં વહાલ, વિષાદ અને વ્યથા. જ્યારે લેખક છે તે અમૃતાને વળાવવા જાય છે ત્યારે તેની હાથમાં એના પાચિકાની, જે અમૃતાએ એના ભાઈને એના લગ્નમાં ભેટ આપી હતી એ જ ભેટ એનો ભાઈ છે તેમાં 25 રૂપિયા ઉમેરી અને જ્યારે ગાડીમાં બેસવા જાય છે અમૃતા ત્યારે એના હાથમાં આપે છે, કેમ કે તેની પાસે પણ દેવા જેવું કશું જ નહોતું. અને ત્યારના સમયમાં કદાચ 25 રૂપિયા એટલે બહુ મોટી રકમ કહેવાતી હશે. તેથી અહીંયા લેખકે તેને 25 રૂપિયા અને રેશમી કૂકાવાળી થેલી હતી તે અમૃતાને આપી દીધી. એના વિદાયની અમને કંઈક કળ વળી. અમુ પાછી આવી ત્યારે એમના વિદાયની કળ વળી, એટલે કે એમના વિદાયથી સહજ ક્યારે થઈ ચૂક્યા, જ્યારે અમૃતા તેના સાસરેથી પાછી મળવા આવી ત્યારે લગ્નના થોડા જ દિવસમાં મારી એ લાડેલી બહેન સાવ બદલાઈ ગઈ. એનો હસતો ચહેરો, મરકતી અને મસ્તીખોર આંખો, ઉછળતું આખું અસ્તિત્વ બધું જ શાંત થઈ ગયું હતું. જેમ જેમ દિવસો ગયા તેમ તેમ અમુ વધારે શાંત અને શાણી થઈ ગઈ. શાણી એટલે કે ડાહી. હવે અમૃતા છે તે જ્યારે વિદાય લઈ અને પોતાના સાસરે જાય છે ત્યારથી લઈ અને ફરીથી પાછી એના કન્યા પક્ષમાં મળવા આવે છે, તેના પિયરમાં મળવા આવે છે ત્યારે બધા જ સહજ બની શક્યા. ત્યાં સુધી છે તે લેખકના ઘરના બધા જ ઉદાસ રહ્યા અને લગ્નના થોડાક જ દિવસમાં અમૃતા છે તે સાવ બદલાઈ ગઈ. તે જેટલો ગુસ્સો હતો, તેનું આખું ઉછળતું વ્યક્તિત્વ હતું તે શાંત થઈ ગયું અને તેના લગ્ન બાદ એ સાવ બદલાઈ ગઈ અને ડાહી બની ગઈ. 4 વર્ષ પછી એ સાસરેથી બીમાર થઈને ઘરે આવી ત્યારે હું અને બા એને માંડ ઓળખી શકીએ એટલી બધી બદલાઈ ગઈ હતી. એ અમુ જ નહીં, જાણે એનું ભૂત. નમણી અને સ્નેહ નિતરતી અમુનું આવું રૂપ જોઈને અમે ડઘાઈ ગયા એટલે કે આશ્ચર્યચકિત થઈ ગયા. બા તો રડી પડી. થોડા દિવસ થયા અને અમુની બીમારી વધી તે એટલી બધી વધી કે એક સવારે અમને રડતા કકળતા મૂકીને તે ચાલી નીકળી. અમુ જતા ઘરમાં સુનકાર વ્યાપી ગયો. સનસનાટી તૂટી પડી. કુટુંબનું જાણે માંગલ્ય જ મરી ગયું. સનસનાટી તૂટી પડવી એટલે શું? સનસનાટી તૂટી પડવી એટલે કે આશ્ચર્ય કે હબકની સ્તબ્ધતાની અસર થવી, એટલે કે બધા સ્તબ્ધ થઈ જવા, કોઈ અવાજક થઈ જવું, કોઈ કંઈ બોલી શકવું નહીં એવી સ્થિતિ એટલે કે સનસનાટી તૂટી પડવી. હવે જ્યારે અમૃતા છે તે મૃત્યુ પામે છે ત્યારે તેમના આખા ઘરમાં સનસનાટી તૂટી પડે છે, એટલે કે બધા જ અવાજક બની જાય છે, કોઈ કશું બોલી શકતું નથી કે બધા જ સુનકાર વ્યાપી ગયો એટલે કે સાવ શાંત થઈ ગયા અને કુટુંબનું જાણે માંગલ્ય મરી ગયું. કુટુંબની જે મંગલતા હતી, શુભ પ્રસંગ હતો એ કરુણ પ્રસંગમાં ફેરવાઈ ગયો. બાની આજ્ઞાથી ત્રીજે દિવસે હું નર્મદા અને ઓર નદીના સંગમ ઉપર ચાણોદ અમુના અસ્થિ લઈને જવાનો હતો. બા ને હું અમુની પેટીની વસ્તુઓ વગે કરતા હતા. એમાંથી એની લગ્ન વખતની સૌભાગ્ય ચુંદડીની ગળીમાંથી પેલી મશરૂની થેલી નીકળી. મેં ઉખાડીને જોઈ તો અંદર પેલા 5 આરસના કૂકા તૂટ્યું વળીને પડ્યા હતા. એ કૂકા જોઈને મારાથી ના તો રડાયું ના તો બોલાયું. બા કૂકાને જોઈ ને પછી મને જોઈ રહી. જોતા જોતા જોઈ ના શકી એટલે બાથ ભરી લીધી. બાની સોળમાં હૃદય દ્રવી ઉઠ્યું.
હવે જ્યારે અમૃતા છે તે 4 વર્ષ પછી બીમાર થઈ અને ઘરે આવે છે ત્યારે તે સાવ બદલાઈ ગયેલી હોય છે, તે ખૂબ જ બીમાર હોય છે અને એની આ બીમારી છે તે સારી થઈ શકતી નથી. તેથી અમૃતા મૃત્યુ પામે છે અને આ મૃત્યુ પામે છે ત્યારે એનો જે વિરહ છે તે કોઈનાથી સહન થતો નથી. અને પછી લેખક છે તે નર્મદા અને ઓર નદીનો સંગમ જે ચાણોદ નામના ગામ પાસે થાય છે ત્યાં અમૃતાના અસ્થિ વિસર્જન કરવા માટે તે જાય છે. અને અસ્થિ વિસર્જનની વસ્તુઓ જ્યારે વગે કરતા હતા એટલે કે શોધતા હતા ત્યારે શું મળે છે તો અમૃતાની સૌભાગ્ય ચુંદડીની ગળીમાંથી જે પેલી રેશમી કાપડના કૂકાવાળી થેલી હતી તે લેખકને મળે છે અને એમાં એના કૂકા તૂટ્યું વાળીને પડ્યા એટલે કે કૂકા જોઈને એને એમ થયું કે આ અમૃતા છે અને અમૃતા પણ આ કૂકાની જેમ જ તૂટ્યું વળી અને પડી ગઈ છે. એ કૂકા જોઈ અને લેખક છે તે ના તો રડી શક્યા કે ના તો બોલી શક્યા. તેના બા છે તે પણ ખૂબ જ ભાવ વિભોર બની જાય છે, તેમનું પણ હૃદય દ્રવી ઉઠે છે અને લેખકને તેઓ વાત કરી અને લેખક સાથે તેઓ રડી પડે છે. સોમનાથના ઓવારા ભણીથી વહી આવતી નર્મદાની કરનાળી અને માંડવીની વચ્ચે જ્યાં ઓર નદી મળે છે એ ઓર સંગમ તરફ મારી હોડી જઈ રહી છે. હાથમાં અમુના અસ્થિની થેલી છે, મારા ગજવામાં પાચિકાની મશરૂની થેલી પડી છે. ગજવું એટલે કે ખિસ્સું. એમના ખિસ્સામાં શું હોય છે તો આ જે પાચિકાની થેલી છે તે પડેલી છે અને મારા અંતરમાં અમુની સ્મૃતિ જીવતી પડી છે. અકસ્માત પછી એ કહ્યું, ભાઈ આ ઓર સંગમ. મેં અસ્થિની થેલી પાણીમાં મૂકી. જીવ તો ન ચાલ્યો પણ પેલી પાચિકા સાથેની મશરૂની થેલી પાણીમાં મૂકી દીધી. અમુના અસ્થિ અને આરસના પાચિકા મેં પાણીમાં મૂક્યા ત્યાં તો લાવણ્ય અને લજ્જાભર્યા એના લોચનો ધનુષ્યાકૃતિ ભ્રમરોથી છવાયેલા મારી સામે હસી ઉઠ્યા. લોચનો એટલે કે નેત્ર. નેત્ર અથવા તો આંખો. તો જ્યારે લેખક છે તે અમૃતાના અસ્થિ વિસર્જન માટે ઓર અને નર્મદા નદીના સંગમ સ્થળે જાય છે ત્યારે અમૃતાના અસ્થિ ત્યાં વિસર્જન કરે છે. પછી જે પેલી પાચિકાની થેલી છે તે પણ તેમાં વહાવડાવે છે. લેખકનો જીવ નથી ચાલતો અહીંયા, પરંતુ તે ના છૂટકે તેને પણ તેમાં પધરાવી દે છે અને એ પધરાવતાની સાથે જ તેને એમ થાય છે કે અમૃતા છે તે તેના તરફ હસી રહી છે અને એના લજ્જા ભર્યા લોચનો એટલે કે જે શરમાયેલી આંખો હતી તેમાંથી તેની ધનુષ્યકૃતિ ઝળહળી ઉઠે છે અને અમૃતા જાણે બોલતી હોય તેવો લેખકને ભાસ થાય છે. તો અહીંયા આપણો આ ચેપ્ટર છે તે પૂરું થાય છે. અહીંયા આપણે ભાઈ અને બહેનનો જે અજોડ પ્રેમ છે તેના વિશે ચર્ચા કરી છે અને આ પાઠ છે તે કિશનસિંહ ચાવડાનો જે એક ખ્યાતનામ કૃતિ છે જે ગુજરાતી સાહિત્યમાં અનેરું પ્રદાન મેળવેલી છે. તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. નમસ્કાર.